કોઈ તો જુઓ, આવું ગ્રામ્ય વિસ્તારોના લોકો હજુ પણ વિકસિત ગુજરાતમાં રહે છે તેમ છતાં કહી રહ્યા છે. વિકસિત ગુજરાતમાં શહેરોની ચકાચૌંધ તો બહુ સરસ છે, મોડર્નાઇઝેશન થઈ ગયું છે, લોકો રાતના અડધી રાત સુધી બહાર જાય, સુરક્ષાને પણ લઈને એટલા સવાલો હવે એટલા નથી ઉભા થતા, લોકોને બધું મળી રહે છે, ટ્રાન્સપોર્ટેશન હોય, પાણીની સુવિધા હોય, પાયાની સુવિધાઓ મળી રહે છે. પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં કોણ જશે? આજે આપણને પાણી પીવું હોય તો પાણીની બોટલ છે, પી લીધું. પરંતુ હજુ પણ વિકસિત ગુજરાતમાં એવા ગ્રામ્ય વિસ્તારો છે, એવા ગ્રામજનો છે કે જે હજુ જે પહેલાનો સમય હતો ને, જ્યારે દૂર દૂર સુધી એમને ચાલીને જવું પડતું, પાણી ભરવા માટે જીવના જોખમે જવું પડતું, એવા રસ્તાઓ હોય પાછા, અને પાણી પણ જીવના જોખમે ભરવું પડતું હોય, હજુ પણ એવા ગામડાને એવા ગ્રામજનો છે કે જેમને આ વસ્તુ કરવી પડી રહી છે. સરકારની યોજનાઓ તો છે, પરંતુ શું એ લોકો સુધી પહોંચે છે? ઉનાળો આવે એટલે સ્વાભાવિક છે કે પાણીની સમસ્યા ઠેર ઠેર જોવા મળે. હવે તો ઉનાળો પૂરો થશે, હવે તો ચોમાસું આવશે. સરકારની જે યોજનાઓ છે કે જેનાથી લોકોની પાણીની સમસ્યાઓ દૂર થઈ શકે છે, તે યોજના જો કાગળ પર જોવા મળે તો? આવું કંઈક નવસારી જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં જોવા મળ્યું છે. અંતરિયાળ ગામડાઓમાં વિકાસ હજુ સુધી કેમ નથી પહોંચતો એ મોટો સવાલ છે. કારણ કે ત્યાંની શાળાઓને જોઈ લઈએ, ત્યાંના રસ્તાઓને જોઈ લઈએ, ત્યાં આગળ ચોમાસું આવે તો જે રીતે પાણી ભરાય ને પછી જે પુલો તૂટે, કઈ સમારકામ જ નહીં. વધુ એક એ જ ઉદાહરણ સામે આવ્યું છે આ કિસ્સામાં. એટલે જ આ લોકો કહી રહ્યા છે અમારી વ્યથા કોઈ તો જુઓ. વીટીવી ન્યૂઝે તેમની વ્યથા જોઈ છે અને હવે અમને તમને બતાવવા જઈ રહ્યા છીએ. હવે એ જોવાનું છે કે અહેવાલ જોઈને સરકાર કે તંત્ર જાગે છે કે કેમ. જોઈ લો આ રિપોર્ટ. પાણી માટે જીવને રોજ જોખમમાં મૂકનારી આ મહિલાઓ આપણા જ ગુજરાતની છે. જ્યાં નળથી જળના ખૂબ દાવા થાય છે, છેવાડાના માનવી સુધી સુવિધાઓની વાતો થાય છે. પરંતુ દ્રશ્યો તમારી સામે છે. નવસારીના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખાટા આંબા અને ગારમાથામાં પાણી માટે રોજ પથરાળ રસ્તાઓ પરથી ખીણમાં આવેલ કુવા સુધી મહિલાઓને જવું પડે છે. સાથે જ કુવામાંથી પણ જોખમી રીતે પાણી સિંચીને ઘરે લાવવું પડે છે. અમારે ગામમાં છે ને ખાટાંબામાં પાણી નથી, એટલે હાલમાં માર્ચ સુધી ખરું, પણ માર્ચ પછી બોર ઉપર કરી આપેલું છે, પણ તેમાં પછી તે ઘટી જાય એટલે અમારું તકલીફ પડે. એટલે અમે છે ને એ વેરી છે, બહુ વર્ષોથી બાપ દાદાથી અહીંયા જ પીતા અમે. તો તેમાં છે ને હવે જેસીબી લઈને ખોદાયું ત્યારે પાણી તો છે, પણ હમણાં બૈરાને તકલીફ બહુ પડે. અહીંથી બહુ દૂર કિલોમીટર જેવું, 1 કિલોમીટર ખરું, ડુંગર વિસ્તાર. હવે અહીંયા પાલું દીપડાનું ભેવ હોય, જંગલ વિસ્તાર, દીપડા જેવા પ્રાણીઓનો ડર, તેમાં 1 કિલોમીટર દૂર પાણી ભરવા જવાનું. જો કે આ ગામડાઓની સમસ્યા મુદ્દે અધિકારી સાથે વાત કરી તો સાંભળો તેઓ શું કહે છે. વાંસદા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલા ગામોમાં ઉનાળામાં પાણીના તળ નીચે જવાના કારણે બોરોમાં 300 ફૂટ જેટલા બોર ઊંડા કરવા છતાં પણ પાણીના તળ નીચે જવાના કારણે પીવાનું પાણી થોડું ઓછું મળી રહે છે. પરંતુ વપરાશના પાણીમાં ઘટ પડતી હોવાથી લોકોને થોડી ઘણી તકલીફ પડે છે. પરંતુ તેના સોલ્યુશન માટે અમે વાંગણ બારતળ જૂથ પાણી પુરવઠા યોજના છે, દમણગંગા નદીના આધારિત અમે આયોજન કરેલું છે, જેનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે અને જેની કામગીરી ખાટા આંબામાં હાલમાં ચાલી રહી છે. મુદ્દો સરકારની યોજના અહીં વહેલી તકે પહોંચે અને લોકોની ચિંતા દૂર થાય તેનો છે. હવે કામગીરી તો ચાલે છે, પણ કામ પૂરું થતા કેટલા વર્ષો વીતે છે તે જોવું રહ્યું. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી.